પંચમહાલની કાલોલ નગરપાલિકામાં સ્થાનિકોએ પાલિકાની મિલકતને નુકસાન પહોંચાડ્યું। વોર્ડ નંબર 4ના કાઉન્સિલર અને સ્થાનિકો કોઈ જવાબદાર અધિકારી ન હોવાથી છેલ્લા 1 વર્ષથી સમસ્યાનો નિકાલ ન થતાં લોકો રોષે ભરાયા। વારંવાર રજૂઆત કરવા છતાં અને ફરી એકવાર રજૂઆત કરવા જતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। રોડ રસ્તા અને પાણીની સમસ્યા અંગે રહીશોનો નગરપાલિકાએ હલ્લાબોલ કરવામાં આવ્યો। જ્યારે રહીશો અને અપક્ષ કોર્પોરેટર રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસર હાજર ન હોવાથી લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો। हमारा तो काम थी मतलब जो साहब तुम प्रेम थी काम करो हमें नहीं आइए रजूआत क्यारे लेसो तमे મને કાલે સવારે 1.5 વર્ષથી રજૂઆતો કરે છે 1.5 વર્ષથી અને પહેલાની રજૂઆતો કરેલી છે 15 કરોડ રૂપિયા આયલા છે હજુ મોટી કશું આયોજન નથી કરતા આના શરમ જેવી વસ્તુ હોય કે ના હોય ચલો લેવા દો તમે નહીં પહોંચી વળો સાહેબ તમે ઢીલા પડો છો તમે પ્રમુખ મારા હિસાબે તો છે ને સાહેબ તમે બહુ ઢીલા પડો છો તમારો જવાબ આપવાની ક્ષમતા નથી તમારાની અંદર મૂકી દો ફોન એમનાથી નહીં કશું અમારી રજૂઆત એ હતી કે જે અમારો વૃંદાવન સોસાયટીથી લઈને જલારામનગર સોસાયટી સુધીનો જે રસ્તો છે તે સામાન્ય વરસાદમાં પણ પૂર જેવી હાલત થઈ જાય છે। દુકાનોમાં પાણી ભરાઈ જાય છે, ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે અને વરસાદ પછી પણ કાદવનું સામ્રાજ્ય થઈ જાય છે, જેથી ચાલતા પણ નીકળી શકાય તેવી હાલત રહેતી નથી। અહીંયા ઘણા બધા બાળકો ભણવા જતા હોય છે, એની વાન આવતી હોય, સ્કૂલ બસ આવતી હોય છે, તો તે પણ જઈ નથી શકતી એ રીતનું કાદવ થઈ જતો હોય છે। ફાયર ફાઇટર હોય, એમ્બ્યુલન્સ હોય, 108 હોય એ પણ ન જઈ શકે એવું કાદવ થઈ જતું હોય છે। જેથી કરીને અમારી રજૂઆત એ હતી કે તાત્કાલિક રોડ બનાવે અથવા તો રોડ ન બની શકતો હોય તો તાત્કાલિક કોઈ કપચી નાખે કે મેડમિક્સ નાખે કે ગમે